સુરતની વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા અંગ્રેજી પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા આનંદોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સુરતની વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા અંગ્રેજી પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા આનંદોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 450 જેટલા વિદ્યાર્થીઓએ આજે અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી, જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. યોજાયેલા વાર્ષિકોત્સવ કાર્યક્રમ થીમ બેઝ યોજાયો હતો, જેમાં જનરલ અવેરનેસ મુખ્ય વિષય હતો. વિદ્યાર્થીઓ અને બાળકોમાં જનરલ અવેરનેસ ખૂબ જ જરૂરી છે, જેમાં પર્યાવરણની જાળવણી કરવી, આપણી સંસ્કૃતિને જાળવી રાખવી અને તેનું સન્માન કરવું, અને આજના બાળકો જે મોબાઈલ પ્રત્યે વધારે આકર્ષિત રહે છે તેમને મોબાઈલથી દૂર કેવી રીતે રાખી શકાય તે હેતુથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને એ મેસેજ આપવામાં આવ્યો હતો કે મોબાઈલ અને અન્ય ડિવાઇસથી દૂર રહી પરિવાર અને મિત્રો સાથે રહીને પણ સારી રીતે દિવસ પસાર કરી શકાય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને તેમના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ફાલ્ગુની જોશી છે. હું રામલાલ બગડિયા પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને એસએચ દોરીવાલા બાલભવન ઇંગ્લિશ મીડિયમના આચાર્ય તરીકે કામ કરું છું. આજે મારું એન્યુઅલ ફંક્શન છે. અમને ખૂબ આનંદ અને ઉત્સાહથી અમે આજનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરી રહેલા છે. લગભગ 400 થી 450 છોકરાઓ અમારા પાર્ટિસિપેટ થઈ રહેલા છે આજે, અને પેરેન્ટ્સના બી ઘણો ઉત્સાહ જોવા મળી રહેલો છે આજે અમને. અમારું આજનું પ્રોગ્રામ એક થીમ્ડ પ્રોગ્રામ છે, જ્યાં જનરલ અવેરનેસ લાવવા માટેનું અમે આ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન પ્લાન કર્યું છે. જેમાં જનરલ અવેરનેસ એટલે આજકાલના છોકરાઓમાં જનરલ અવેરનેસ લાવવી બહુ ખૂબ જરૂરી છે. નાની નાની બાબતોમાં, જેમ કે નેચરનું કેર કરવું, કલ્ચરનું રિસ્પેક્ટ કરવું. આજકાલના આ ગેજેટ્સના જમાનામાં છોકરાઓ ઘણા સમય પોતાનો ડિવાઇસ સાથે ગુજારી રહેલા છે, ભણવાનું સાઈડ પર મૂકેલું છે. તો આજના અમારા છોકરાઓ એ મેસેજ સાથે પરફોર્મ કરી રહ્યા છે કે દે આર ગિવિંગ અપ ધ ડિવાઇસ એન્ડ દે વિલ સ્પેન્ડ ધ મોર ટાઈમ ઇન સમ ઇનવર્ડ or outward activities like indoor games, playing indoor games, outdoor games, or fulfilling their hobbies. અમારા આજની છોકરીઓ ખૂબ ઉત્સાહ સાથે સ્પોર્ટ્સ માટે પણ પરફોર્મ કરી રહી છે. આજના આપણે ખબર છે કે ભારત દેશમાં અત્યારે છોકરીઓ ઘણું જ ગર્લ્સ આર ડુઈંગ વેરી વેલ ઇન ધ સ્પોર્ટ્સ. અને લાસ્ટ અમારા છોકરાઓ આજે કન્ટ્રીના ઇમોશન્સ દે આર પરફોર્મિંગ ફોર ધ શોઈંગ ધ ઇમોશન્સ એન્ડ લવ ફોર અવર કન્ટ્રી. આના સાથે I would like to end by saying that SH Doriwala Bal Bhavan Primary School and Ramlal Bagadia English Medium Primary School is committed providing quality education and will continue celebrating such events for the upliftment of students. Thank you.